નડિયાદમાં ભારે વરસાદ થયો છે। 222 mm જેટલો વરસાદ આજે વરસી ચૂક્યો છે અને એના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ હતી એ તમામ સમસ્યાના નિવારણ માટે અમે અમારી તમામ ટીમો કાર્યરત કરીને તમામ સાધનો કાર્યરત કરીને ઝડપથી પાણી ઓસરી જાય માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકાએ કર્યા છે અને એમાં અમને મહદઅંશે સફળતા પણ મળી છે। એ કહેતા હું ચોક્કસ આનંદ અનુભવું છું। સાથે સાથે નાગરિકોને એક અપીલ પણ કરવા માંગુ છું કે હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે બિનજરૂરી બહાર ન નીકળવું તેમજ રાત્રિના સમયે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અમે પણ અમારી તમામ ટીમો સાથે અપીલ કરી છે। નડિયાદમાં ભારે વરસાદ થયો છે। 222 mm જેટલો વરસાદ આજે વરસી ચૂક્યો છે અને એના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ હતી એ તમામ સમસ્યાના નિવારણ માટે અમે અમારી તમામ ટીમો કાર્યરત કરીને તમામ સાધનો કાર્યરત કરીને ઝડપથી પાણી ઓસરી જાય માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકાએ કર્યા છે અને એમાં અમને મહદઅંશે સફળતા પણ મળી છે। એ કહેતા હું ચોક્કસ આનંદ અનુભવું છું। સાથે સાથે નાગરિકોને એક અપીલ પણ કરવા માંગુ છું કે હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે બિનજરૂરી બહાર ન નીકળવું તેમજ રાત્રિના સમયે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અમે પણ અમારી તમામ ટીમો સાથે અપીલ કરી છે